ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ તેમજ 59 ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ પ્રોહિબિશનના બુટલેગરોને મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર નજીકથી પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ। ગુજરાતનો સૌથી મોટો વોન્ટેડ આરોપી ધીરેન કારિયાને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો। જૂનાગઢ શહેરનો રહેવાસી ધીરેન કારિયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો દારૂના ધંધામાં સપ્લાયમાં મોટું નેટવર્ક ધરાવતો હતો। 11 જિલ્લામાં 18 જેટલા ગુનામાં મોસ્ટ વોન્ટેડ પોલીસે જાહેર કર્યો હતો। આરોપી દારૂના ધંધામાં મોટું નેટવર્ક ધરાવતો હતો, ટ્રક મારફતે મોટો જથ્થો વેચાણ અને સપ્લાય કરતો હતો। જૂનાગઢ વોર્ડ નંબર 3 માં તેમની પત્ની કોર્પોરેટર છે અને બિનહરીફ ચૂંટાઈ આવે છે, જેના તેમનો પતિ ધીરેન હોવાને કારણે જૂનાગઢના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। કુખ્યાત વોન્ટેડ ધીરેન કારિયા સામે અત્યાર સુધીમાં 59 જેટલા ગુનાઓ અલગ અલગ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયા છે। અગાઉ પાસા હેઠળ પણ જેલ હવાલે કર્યો છે, પરંતુ દારૂના ધંધામાં સૌથી મોટું નેટવર્ક કરી દારૂનો મોટો બિઝનેસ કરી રહ્યો છે, જેના કારણે 11 જિલ્લાની પોલીસ અને પોલીસની અનેક એજન્સીઓ શોધતી હતી। આ વચ્ચે અમરેલી એસપી હિમકરસિંહની ટીમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઉજ્જૈન શહેરમાંથી આરોપીને 4-વ્હીલ કાર સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં સફળતા મળી હતી। આરોપીની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી। અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢમાં અગાઉ સોશિયલ મીડિયા મારફતે અનેક વિડીયો ક્લિપ મારફતે પોલીસ અધિકારીઓ સામે પણ આક્ષેપો કરી ચૂક્યો છે, ત્યારે વોન્ટેડ આરોપી સામે પોલીસે ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમરેલી એલસીબીની ટીમે આરોપી ધીરેન કારિયાને ઝડપી લેતા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ટીમને અભિનંદન આપી પ્રશંસા કરી હતી। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે। જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે। મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે। એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે। આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ, આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે।